जली को आग कहते हैं और बुझी को राग कहते हैं। जो साइंस जैसे कॉम्प्लिकेटेड सब्जेक्ट को मजेदार बना दे उसे भाविक ठक्कर कहते हैं। तो केम छो वालीडा, केम छो, केम छो, केम छो बेटा? लेट આવ્યો છું તમારા માટે આ સ્ટ્રેટેજી લઈને, પરંતુ તમારા માટે લેટેસ્ટ પણ બીજું વર્ઝન લઈને, એટલે કે બીજું કંઈક લઈને આવ્યો છું કે એ શા માટે બેટા હું આજે લઈને આવ્યો છું કે ભાઈ સાયન્સના પેપરની અંદર આપણું જે અભિમન્યુ સેમ્પલ પેપર છે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું હતું, મોટા ભાગનું પ્રશ્નપત્ર તો તમારું જે પેપર હતું પૂછાયું હતું, પણ બેટા આપણે શંખનાદ સિરીઝ 1 શંખનાદ સિરીઝ 2 માંથી પણ ઘણું બધું પૂછાયું હતું વાલા। મોટા ભાગનું પેપર બેટા અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી હતા પ્રશ્નો। તો આજે હું તમને એ બતાવવા આવ્યો છું કે ભાઈ અભિમન્યુ સેમ્પલ પેપર તમને વાસ્તવિક અભિમન્યુની જેમ ભાઈ સાબિત થયા છે અને તમને બેટા માર્ક્સ ઇવન એક્ઝામ્પલ સુધી બોર્ડની અંદર પૂછેલા જે પેપરની અંદર જે એક્ઝામ્પલ છે એ પણ બેટા આપણા સેમ્પલ પેપરની અંદર પેટર્ન કરેલા છે વાલા। અને એ પણ બેટા તમને આની ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે પેપર હતા, એની હાર્ડ કોપી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓને ઈ પેપર આપણે આપેલા છે। ઈ પેપર કે જે નથી પરચેસ કરી શકે એમને ઈ પેપર પણ આપણે આપેલા છે અને હજુ પણ એસએસટી નું પેપર બેટા બાકી છે, આપણું સામાજિક વિજ્ઞાનનું બાકી છે। મેથ્સ અને સાયન્સ પતી ગયા છે। સામાજિક વિજ્ઞાનમાં બેટા અવશ્ય એમાંથી તૈયાર કરવાનું ભૂલતા નહીં વાલા। તો બેટા જોઈ લઈએ ચલો કે કયા કયા સિમિલર કેટલા ક્વેશ્ચનો પૂછાય છે અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી અને શંખનાદ સિરીઝમાંથી। કદાચ અમુક ક્વેશ્ચનો મારા કેમ કે ભાઈ 201 એમસીક્યુ આપણે લીધા હતા બરાબર છે, 150-200 જેવા કે એમાંથી જ બધા પૂછાયા છે અને પણ અમુક કદાચ મારાથી રહી ગયા હોય તો એ પણ તમે બેટા જોઈ લેજો, શંખનાદ સિરીઝમાં હશે। ક્લિયર છે વાલા? તો ચલો બેટા જોઈએ પહેલા તો આપણે બેટા પેપર જોઈએ અને પછી ક્વેશ્ચન જોઈએ। પહેલા પેપર છે એક દ્રાવણ ભૂરા લીટમસ પેપર લાલ બરાબર છે તેની પીએચ તો બેટા તમને ખબર છે એક ભૂલ બે લાભ બરાબર છે। પછી આ બ્યુટેનનું આણ્વિક સૂત્ર ત્યાં પણ તમને કીધું હતું C4H10 વાળું। હવે આ જુઓ માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું, આ બેટા છે ને મેં તમને જ્યારે હું રિવિઝન ભણાતો ત્યારે એ વખતે તમને શીખવાડેલું છે, પરંતુ એ જો માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે તો બેટા એ આપણા જોડે આવી રહ્યું। માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે તો એ આપણે શંખનાદ સિરીઝમાં લીધો તો કે ભાઈ માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું। જુઓ તો આવી રહ્યું શંખનાદ સફળતાનો શંખનાદ 1 માં લીધું છે કે માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે બરાબર છે। આ ઉપરાંત બીજા શું જોઈએ તો બેટા આગળ જો વાત કરીએ તો આપણે આગળ છે માનવાંક પોતાના એ તો તમને ખબર છે બેટા નેત્રપટલ। આ પણ તમને બેટા મેં એમસીક્યુમાં કદાચ નહીં લીધો હોય તો તમને બેટા ત્યાં મેં થિયરીમાં જણાવી દીધો હશે કે ભાઈ આ તમને પૂછાય છે બરાબર છે। પછી જુઓ નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી, તો ચલો આ બધું આપો। મેં શંખનાદ સિરીઝમાં પણ લીધો હતો, આપણે અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી પણ પૂછાયો છે વાલા। આ અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી તો જુઓ નીચેનામાંથી કયું પદ પ્રશ્નપત્ર 2 છે અને પ્રશ્નપત્ર 2 ની અંદરથી બેટા આ ક્વેશ્ચન જો આ પ્રશ્ન એટલે કે આ પેટર્ન કરેલો મેં છે કે જે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી। જુઓ તો આ અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી બેટા પૂછાયા છે। આગળ જો બેટા આપણે વાત કરીએ તો અરીસાની ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો કયો છે તો જુઓ એ પણ બેટા આપણી અંદરથી જ એટલે કે આપણું જે આયરો જે શંખનાદ સિરીઝ છે વાલા એમાંથી જુઓ કે ભાઈ અરીસાની સામે ગમે ત્યાં ઉભા રહો તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો અરીસો કયો છે તો તમને ખબર છે સમતલ અને બહિર્ગોળ બેટા એમાં આન્સર આવતો હતો। ક્લિયર છે વાલા? દંડના દંડ છે। આગળ જોઈએ બેટા આગળ જો જોઈએ તો બ્યુટેનોન આ પણ લીધેલો છે બેટા શંખનાદમાં, આ બ્યુટેનોન વાળો પણ છે કીટોન બરાબર છે 1 કિલોવોટ। આ પણ તમને બેટા મેં કહેલો છે, આ પણ 3.6 × 10 ચલો અન્નવાહક પેશી સ્થળાંતરણ પિતૃના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે। ચલો પિતૃના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ અને સંતતિમાં ઉતરી આવે છે। પિતૃના લક્ષણ તો જુઓ આ પણ લીધેલો છે આપણે બેટા શંખનાદ સિરીઝમાં। તો બ્યુટેનોન વાળો પણ લીધેલો છે પણ અહીંયા કદાચ નથી લાગતો, બ્યુટેનોન વાળો પણ જોઈ લેજો બેટા શંખનાદ સિરીઝમાં છે જ। હું એવું નથી કહેતો ભાઈ મેં તમે સફળતાનો શંખનાદ જોઈ લેજો, આપણા આગળના સેશનો જે આપણે એક્ઝામ પહેલા લીધા હતા એ પણ બેટા જોઈ લેજો, એમાંથી તમને બધું જ મળી રહે। અને છેલ્લે કે આપણે પેપર લીકર સેશનમાં પણ જોઈ લેજો, તમને બેટા બધા જ પ્રશ્નો મળી રહેશે। ચલો આગળ જોઈએ કોપર અને આ ગોળી અરીસા વાળું મેં તમને કીધું હતું કે ભાઈ R = 2F ઉપરથી પૂછાય છે। કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ આપણે ઊંધું પૂછેલું છે કે પિત્તળ કોની મિશ્ર ધાતુ છે એ ટાઈપ પૂછેલો હતો, પણ ક્વેશ્ચન તો સેમ હતો વાલા। જોઈ લો આયરો, ચલો ક્યાં કે ભાઈ આયરો ભાઈ, ચલો ભાઈ પિત્તળ ખાલી જગ્યા કોપર અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે કોપર અને ઝીંકની, જુઓ એ પણ આયરો બેટા તમારા સામે છે વાલા, સામે છે
પછી આગળ જોઈએ, ચલો બેટા આગળ જોઈએ તો આયોડિન અધાતુ છે બેટા. આ તમને કીધું હતું અપવાદો તૈયાર કરજો, એમાંથી તમને બધું પૂછી લે કાચના પ્રિઝમ વડે. પછી આ પણ જો આપણે લીધેલા છે, આ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષાર. તો બેટા આ એસિડિક ક્ષાર વાળો પણ મેં એક ક્વેશ્ચન તમને આવો કરાયેલો હતો, MCQs કરાયો હતો, પણ આમાં તમને ટ્રુ ફોલ્સ પૂછે છે. જુઓ, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનું ક્ષાર. તો પ્રબળ એસિડ છે તો ક્ષાર કેવો હશે? એસિડિક ક્ષાર હશે, તો એની pH 7 કરતા ઓછી હશે. તો આ પણ તમને આમે બેલેન્સ એટલે કે ખાલી જગ્યામાં કરાય તો તમને ટ્રુ ફોલ્સમાં પૂછેલો છે, પણ બાકી પૂછેલો તો સેમ છે વાલા. ક્લિયર છે? ચલો બેટા આગળ જોઈએ, ચલો આગળ જોઈએ વાલા. બે ચેતાકોષ વચ્ચે ખાલી જગ્યા ભાગની ચેતો પાગમ કે બેટા આ પણ તમને મેં જોજો સેશનમાં કરાયેલો છે. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયગાળો 2 મિનિટ, બરાબર છે. પછી જુઓ આ મેન્ડલના વટાણાનો પ્રયોગ, આ પણ જોઈ લઈએ આપણે. મેન્ડલના વટાણાનો પ્રયોગ વાળું, ચલો મેન્ડલના વટાણાનો પ્રયોગ એ પણ આપણા અંદર છે. ચલો જુઓ, મેન્ડલના વટાણા વાળો તો કેપિટલ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ. આ પણ આપણે જુઓ સફળતાના શંખનાદ 2 માં લીધો હતો, સફળતાના શંખનાદ 2 માં સિરીઝ લીધી હતી. ક્લિયર છે વાલા? દંડના દંડ છે. આગળ જોઈએ બીજા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વપરાય છે? તો એ તો બેટા આપણા અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી, અભિમન્યુમાંથી જ પૂછાયું છે, અભિમન્યુમાંથી જ પૂછાયું છે કે ભાઈ ક્યાં ગયો. ચલો ભાઈ શું કીધું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. ઓકે ચલો કયું છે, ક્યાં ગયું? આર્યો. ઓકે ચલો આર્યો બેટા. સેમ્પલ પેપર આપણું જે અભિમન્યુ સેમ્પલ પેપર 3 છે, આ 3 માંથી પૂછાયો હતો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વપરાય છે. તો જો આમાંથી પૂછાયેલો છે. આગળ બેટા જોઈએ તો આપણે, ચલો મેન્ડલ આ બંને તો પૂછાયા હતા. ક્લિયર છે? આ પણ મેં તમને કહેલો હતો બેટા. ક્લિયર છે? જોડકા જોડો કરોડરજ્જુ એટલે તમને ખબર પડાવતી કે લંબમજ્જા લાળ રસનું જડું. મેં તમને એ પણ કહ્યું હતું કે આમાંથી પૂછાય છે વાલા જોડકા, બરાબર છે. હવે ઘાસ અને હરણ, તો બેટા એ ટાઈપ જ આપણે અહીંયા ઘાસ અને હરણ હતું, તો એ ટાઈપ આપણે અહીંયા છે એ શંખનાદ સિરીઝની અંદર ઘાસ અને સસલું લીધું હતું. શું લીધું હતું? ઘાસ અને સસલું લીધું હતું. બસ શું ફરક છે? એનું એ જ છે વાલા. ક્લિયર છે? તો આ પણ જુઓ સફળતાના શંખનાદમાંથી આપણે લીધેલું હતું. આગળ બેટા જો વાત કરીએ તો આપણે ક્વેશ્ચનોની મેન જોઈએ તો ક્વેશ્ચનો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સહજ સાગા માટે કરવી પડે. તો બેટા મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામી જાય છે. એ તમને બેટા મેં કરાયો હતો, એ PYQs ની અંદર હતો, મેં તમને કરાયો હતો PYQs ની અંદર. ક્લિયર છે? સંયોજન X એ એલ્યુમિનિયમ, મેં તમને આ તો જુઓ પેપર લીકર સેશનમાં કીધું હતું થર્મિટ પ્રક્રિયા છે. તો થર્મિટ પ્રક્રિયા જોઈએ તો થર્મિટ પ્રક્રિયા આપણા પેપર સેટમાં છે કે નહીં વાલા? આપણા પેપર સેટમાં પેટર્ન કરેલી છે કે નહીં? તો એ પણ ચેક કરવું પડે વાલા. તો જુઓ થર્મિટ પ્રક્રિયા, ચલો ભાઈ થર્મિટ પ્રક્રિયા ક્યાં ગઈ? ઓકે ચલો ક્યાં આપેલી છે? તો પ્રશ્નપત્ર 3 માં જુઓ 26મા પ્રશ્નમાં થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો, એ પણ આપેલી છે વાલા. ક્લિયર છે? આગળ જોઈએ તો બેટા તફાવત ધમની અને શીરા. તો આ ધમની અને શીરાનો તફાવત, આ મેં તમને ક્યારે કહ્યો હતો બેટા આ ધમની અને શીરાનો તફાવત PYQs માંથી મેં લીધો હતો, અને એ પણ ઉપરાંત પેપર લીકર સેશનમાં તમને કીધું હતું કે ધમની અને શીરાનો તફાવત આ વખતે તમે તૈયાર કરીને જજો. એ પણ પેપર લીકર સેશનમાં છે, આપણે જોઈ લેજો. હવે માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ તમને એ પણ બતાવી દઉં. માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ, ચલો તો એ પણ બેટા આપણા આની અંદર બતાવી દઈએ. ચલો આ બધું ધ્યાન આપજો. કયું છે પ્રશ્નપત્ર જોઈ લઈએ. પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 1 ની અંદર પ્રશ્ન નંબર 36 માની અંદર છે માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ 36, અને બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ પદાર્થો એટલે કે જૈવિક પદાર્થો અને અજૈવિક પદાર્થોનો તફાવત પણ પૂછેલો છે. તો એ પણ આપણા પેપર સેટની અંદર છે બેટા, એ પણ આપણા પેપરની અંદર છે. આ માનવ ઉત્સર્જન તંત્ર તો પૂછાઈ ગયું વાલા. ક્લિયર છે? હવે આ બધું આપજો. અમીબા અને પ્લેનેરિયા અલિંગી પ્રજનન, તો એ પણ બેટા અમીબા અને પ્લેનેરિયા વાળું પણ છે. ગ્રહો કેમ ટમટમતા નથી? તો ગ્રહો કેમ ટમટમતા નથી, ચલો એ પણ તમને અહીંયા બતાવી દઉં કે કયા નંબરનો છે પ્રશ્ન એ. ગ્રહો કેમ ટમટમતા નથી. ચલો 30મા નંબરનું છે પ્રશ્નપત્ર 2 ની અંદર. એ પણ જુઓ ગ્રહો કેમ ટમટમતા નથી. અને તમને બીજું પણ કહ્યું હતું મેં કે ભાઈ આ જો અલિંગી પ્રજનનની પદ્ધતિ ભાજન, અવખંડન અને પુનઃસર્જન, એમાંથી 2 પૂછી હતી. ભાજન અને પુનઃસર્જનના ઉદાહરણ પૂછ્યા હતા. ક્લિયર છે બેટા? દંડના દંડ છે, આમાંથી દંડના દંડ છે. ચલો આગળ જોઈએ વાલા. ચલો આ જુઓ, હવે છોકરાઓ મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એ અહીંયા બી ડરતા હોય છે કે ભાઈ અહીંયા ભાઈ એક્ઝામ્પલ. તો જુઓ આ એક્ઝામ્પલ બેટા આ P બરાબર 220 વાળો, અને આ પણ જોઈ લો બેટા પેપર સેટની અંદર તમને બતાવી દો વાલા. પેપર સેટની અંદર કે જેનાથી વિદ્યાર્થીઓ ડરતા હતા ને
એ જ બેટા એ જ પ્રશ્ન જોઈ લો તમે પેપર સેટમાંથી પૂછ્યો છે વાલા, પેપર સેટમાંથી આઈ રહ્યો કયા નંબરનો છે, કયા નંબરનો છે, કયા નંબરનો છે? તો વાલા એ છે 32મા નંબરનો. જોઈ લો કયા નંબરનો છે, 32મા નંબરનો. કે આમાંથી ભાઈ પેપર સેટરે એવું લાગે છે કે ઉપાડીને મૂકી દીધો હોય. જોઈ લો એક વિદ્યુત બલ્બ 220 વોલ્ટના જનરેટર સાથે તો વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પાવર કહેવાયો છે. વિદ્યુત પાવર પણ અહીંયાથી બેટા જોઈ લો એક્ઝામ્પલ પૂછાણો છે. એક્ઝામ્પલ પણ આ પેપર સેટ કયું છે બેટા? પેપર સેટ તમને કહ્યું એ જ ચોથા પેપર સેટમાંથી. કયા છે પેપર સેટમાંથી? ચોથા પેપર સેટ. આગળ જોઈએ, ચલો આગળ જોઈએ ભાઈ. હજુ તો બાકી છે, હજુ બધું ઘણું બધું. ચલો વાહકતાનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? તો બેટા આ વાહકતાના અવરોધ વાળો જે પ્રશ્ન છે એ આપણું જ્યારે મેં પેપરની પહેલા 1, 2, 3 અને 4 માર્ક્સનું સેશન લીધું હતું એમાં આયરો ક્વેશ્ચન છે. જોઈ લેજો વાલા. ક્લિયર છે? વિદ્યુત પરિપથ તથા ઉપકરણો સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષાના ઉપયોગ એ તમને એમસીબી ને બધું ફ્યુઝ બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો પીવાયક્યુઝમાં જોઈ લેજો, એ પણ છે. પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો ને તેમને. ચલો પોષક સ્તર એટલે શું? પોષક સ્તર વાળો પણ હતો આપણા અંદર. ચલો આપણા અંદર પોષક સ્તર વાળો પણ છે વાલા. તો પોષક સ્તર વાળો ક્યાં ગયો ભાઈ? ચલો કયા પેપર સેટની અંદર છે જોઈ લઈએ. પોષક સ્તર, પોષક સ્તર, પોષક સ્તર ક્યાં ગયો ભાઈ? પોષક સ્તર વાલા. યસ આવી રહ્યો. કયા નંબરનું પેપર સેટ છે બેટા? ચોથા નંબરનું છે. ચોથા નંબરમાં કયો પૂછેલો છે બેટા? પોષક સ્તર વાળો. ચલો પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેમના વિવિધ પોષક સ્તર સમજો. 35મા નંબરનો છે. તો બેટા એ 35મા નંબરનો છે. તો અહીંયા પણ જુઓ, અહીંયા પણ 35મા નંબરનો પૂછાયેલો છે. જુઓ 35મા નંબરનો પૂછાયેલો છે વાલા. કયા નંબરનો પૂછાયેલો છે? 35મા નંબરનો પૂછાયેલો છે. એટલે ઓઝોન સ્તર એટલે શું? એ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે? તો એ પણ ઓઝોન સ્તર વાળું પણ છે. ઓઝોન સ્તર વાળો પણ પૂછેલો છે. જોઈ લેજો ઓઝોન સ્તર પણ છે. ઓઝોન સ્તર ક્યાં ગયું ભાઈ? ઓઝોન સ્તર ક્યાં ગયું? ઓઝોન સ્તર, ઓઝોન સ્તર ભાઈ, ઓઝોન સ્તર આયા. ચાલો ધ્યાન જો ભાઈ, આ બાજુ ધ્યાન. ઓકે આવી જો ઓઝોન સ્તર, તેનું મહત્વ અને તેનાથી થતા નુકસાન એટલે કે અને તેના અટકાવવા માટે તો આ પણ આપણા સેમ્પલ પેપરની અંદરથી જ પૂછેલું છે વાલા. આગળ જોઈએ તો બેટા, આગળ જોઈએ તો તરુણાવસ્થા સમયે છોકરામાં કયા પરિવર્તન જોવા છે? પેપર લીકર સેશનમાં જોઈ લેજો. પેપર લીકર અથવા 1, 2, 3, 4 માર્ક્સના મેં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા એમાં જોઈ લેજો. તરુણાવસ્થા સમયે છોકરાઓ, કેમ કે ગઈ વખત છોકરીઓમાં પૂછ્યા હતા, આ વખત છોકરાઓના પૂછવાના ચાન્સીસ હતા અને પૂછાણા છે. બીજું કે આ રાસાયણિક સમીકરણ જે સંતુલિત કરવાનું છે એ પણ પેપર લીકર સેશન સાયન્સનું 27 ફેબ્રુઆરીએ આપણી પોતાની પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10 ચેનલ ઉપર પડ્યું છે. એમાં જોઈ લેજો. આમાંથી પહેલો અને ત્રીજો સમીકરણ સંતુલિત કરવાનું એમાંથી જ પૂછાયું છે. જોઈ લેજો બેટા એકવાર. ધાતુના ભૌતિક ગુણધર્મો, તો ધાતુના ભૌતિક ગુણધર્મો એ પણ બેટા આપણા અંદરથી પૂછેલા છે. ધાતુના ભૌતિક ગુણધર્મો, અરે બીજા ઘણા બધા હું ટીક કરવાનું રહી ગયો છે. ચલો ધાતુના ભૌતિક ગુણધર્મો પણ આપણા અંદરથી જ પૂછેલા છે. એ પણ તમને બતાવી દઉં. ધાતુના ભૌતિક ગુણધર્મો કયા આવ્યા? ચલો ધાતુના ભૌતિક ગુણધર્મો, ધાતુના ભૌતિક ગુણધર્મો 39 અને તેના અપવાદ સહિત લખો. અપવાદ સહિત લખો. કયા નંબરનું બેટા સેમ્પલ પેપર છે જેથી તમને ત્રીજા નંબરનું છે? ત્રીજા નંબરમાંથી પૂછેલું છે વાલા. શેમાંથી બેટા? ત્રીજા નંબરમાંથી પૂછેલું છે. ચલો આગળ જોઈએ બેટા. ક્ષારણ એટલે શું? તેને અટકાવવાના ઉપાય જણાવો. ચલો ક્ષારણ એટલે શું? તેને અટકાવવાના ઉપાય. તો એ પણ અહીંયા હતો. ક્ષારણ ક્યાં ગયો ભાઈ? ક્ષારણ હમણાં જ મેં જોયો છે. ક્ષારણ ભાઈને હમણાં જ મેં જોયો છે. તો ક્ષારણ ક્યાં ગયો ભાઈ? ચલો ક્ષારણ ઓકે આવી રહ્યો. ચલો ક્ષારણ થવાના કારણોને તેના ઉપાયો જણાવો. 39 પ્રશ્નપત્ર કયું છે બેટા? એ પણ તમને કહી દઉં. પ્રશ્નપત્ર 1માં 39મો તમને બધું કહી દઉં છું કે પ્રશ્નપત્ર 1માં 39માં ક્ષારણ થવાના કારણો અને ઉપાયો આ પણ આમાંથી પૂછાયો છે વાલા. આ પણ આમાંથી પૂછાયો છે વાલા. ચલો આગળ જોઈએ તો બેટા સ્વાદુપી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અંતઃસ્ત્રાવ, બેટા આ પણ મેં તમને પેપર લીકર સેશનની અંદર કીધું હતું. એકવાર જોઈ લેજો એ પણ. ચલો આગળ જોઈએ બેટા માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ. તો એ પણ આપણા પેપર સેટની અંદરથી માદા પ્રજનન તંત્ર પણ પૂછેલું છે. માદા પ્રજનન તંત્ર પણ એમાંથી જ પૂછેલું છે વાલા. ચલો જોઈ લઈએ કયા પેપર સેટની અંદરથી હતું માદા પ્રજનન તંત્ર. એ પણ બેટા જોઈ લઈએ આપણે. માદા પ્રજનન તંત્ર જુઓ, માદા અને નર પ્રજનન તંત્રની ફક્ત નામ નિર્દેશન વાળી આકૃતિ જુઓ 43. તો કયા નંબરનું પ્રશ્નપત્ર છે? ચોથા પ્રશ્નપત્રમાંથી પૂછ્યું છે. કયા પ્રશ્નપત્રમાંથી? ચોથા પ્રશ્નપત્રમાંથી બેટા પૂછ્યું છે આ ક્વેશ્ચન. ચલો આગળ જોઈએ બેટા. આગળ તો જોઈએ તો આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર આપણી મોસ્ટ આઈએમપી 1, 2, 3, 4 માર્ક્સના આપ્યા હતા એમાંથી પૂછ્યો છે.
વાનસ્પતિક પ્રજનનના ફાયદા, એક લિંગી પુષ્પ પણ મેં તમને કહ્યું હતું, એ તો ગયા વખતે એક લિંગી પૂછાણો હતો, આ વખતે પૂછાણો. ચલો લેન્સનો પાવર અને તેનું સૂત્ર ને એસઆઈ એકમ. તો ચલો લેન્સનો પાવર, તો એ પણ આપણો અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી શેમાંથી પૂછ્યું છે એ પણ જોઈ લે. લેન્સનો પાવર પહેલેથી જોઈએ આપણે. ચલો આવી રહ્યું. લેન્સનો પાવર કયા નંબરનો છે ભાઈ? પ્રશ્નપત્ર 2 માંથી પૂછેલો છે. ચલો પ્રશ્નપત્ર 2 માંથી 44માં નંબરમાં લેન્સનો પાવર પૂછ્યો છે. કયો છે બેટા? 44માં નંબરનો લેન્સનો પાવર પૂછેલો છે. અહીંયા પણ 44માં નંબરનો છે, અહીંયા પણ 44માં નંબરનો છે. અને જુઓ મેન તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હતું એ એક્ઝામ્પલ કયો પૂછાય સર, એક્ઝામ્પલ કયા તૈયાર કરવા બહુ તકલીફ પડે છે. જુઓ 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અને 15 સેન્ટીમીટર તો પરિણામ શોધો સુધી જ છે. તો આપણે બેટા આ આવ્યો જુઓ, એ જ એક્ઝામ્પલ તમે જેનાથી ડરતા હતા એ જ એક્ઝામ્પલ આપણે પેપર સેટની અંદર 45માં નંબરમાં પેટર્ન કરેલો છે. 45માં નંબરનો એક્ઝામ. અને કયું પ્રશ્નપત્ર છે? 3. તો 3માંથી જે વિદ્યાર્થીઓ 3 ત્રીજું કરી ગયા છે તો ઘણા બધા મળી જાય. 45માં નંબરનો જો 2 સેન્ટીમીટર ઊંચાઈવાળી, ખાલી એમાં પરિણામ શોધો. મેં ખાલી વધારાનું મોટવણી છે આપણે અહીંયા શું છે આપણે મોટવણી જોઈ લો. અહીંયા પણ 45માં નંબરનો છે અને અહીંયા પણ 45માં નંબરનો છે. જુઓ તો ખરી ભાઈ, અહીંયા પણ 45 છે, પેલા એકણે 45 છે. ભાઈ બેઠા અવરોધોનું શ્રેણી જોડાણ. ચલો 46માં અવરોધોનું શ્રેણી જોડાણ. ચલો ભાઈ શ્રેણી જોડાણ પણ જોઈ લઈએ. ચલો અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી શ્રેણી જોડાણ પણ જોઈ લઈએ. શ્રેણી જોડાણ ઓકે. આ પણ 46માં છે. જુઓ ત્યાં પણ 46મો, અહીંયા પણ 46મો. જુઓ વાલા, જુઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ. પ્રશ્નપત્ર 5 માંથી અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધોનું સૂત્ર મેળવો. 46મો. આ પણ 46મો. વિચારો તમે, વિચારો ભાઈ, વિચારો. અને માદા પ્રજનન તંત્ર આકૃતિ સહિત જુઓ. આ તો 2-3 વાર પેટર્ન કરેલું છે. 43માં નંબરમાં જુઓ ભાઈ, જુઓ ભાઈ બાકાજીકી બધું મોટા ભાગનું આમાંથી પૂછવાનું. ચલો તાજા દૂધની પીએચ. તો બેટા આ તાજા દૂધની પીએચ વાળું મેં તમને પેપર લીકર સેશનમાં કીધું હતું, જોઈ લેજો એકવાર. આ વિરંજન પાવડરની બનાવટ છે. તો બેટા વિરંજન પાવડર વાળું આપણા અંદર પણ છે. વિરંજન પાવડર પૂછેલો છે. વિરંજન પાવડર પણ આપણા અંદર પૂછેલો છે. વિરંજન પાવડર ક્યાં ગયો વાલા? ઓકે. તો 48 નંબરનો ક્વેશ્ચન છે. પ્રશ્નપત્ર કયો છે બેટા? પ્રશ્નપત્ર છે 3. પ્રશ્નપત્ર 3ની અંદર 48માં નંબરનો આ ક્વેશ્ચન છે. તો વિરંજન પાવડર વાળો બેટા, તો એ પણ આપણી અંદર 48માં જ પૂછેલો છે. વિરંજન પાવડર આપણા અંદર પણ 48માં જ બેટા પૂછેલો છે. આગળ જો જોઈએ તો તફાવત આપો સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સમાનધર્મી શ્રેણી પેપર લીકર સેશનની અંદર છેલ્લે લાસ્ટમાં હું અને ભાવિકા મેમ હતા ત્યારે બેટા તમને આ કહ્યું હતું કે સમાનધર્મી શ્રેણી એ સીબીએસઈમાં પણ પૂછવાની છે, તમારે પૂછાવાની સંભાવના છે. તો એ પણ અહીંયા જો બેટા પાચન તંત્ર અને બીજું છે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો. એ જો વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના, તો એ પણ આ બંને ક્વેશ્ચનો આપણા અંદર પણ છે. જોઈ લો. મનુષ્યનું પાચન તંત્ર મુખમાં અને જઠરમાં થતું પાચન મળો અને શ્વસનના વિવિધ પરિપથોમાં થતા ગ્લુકોઝનું વિઘટન જણાવો. 50મા નંબરનો ક્વેશ્ચન છે. 50મા નંબરનો ક્વેશ્ચન કયા પેપર સેટનો છે બેટા? તો ચોથા પેપર સેટમાંથી પૂછાયેલો છે. તો આ જુઓ ચોથા પેપર સેટમાંથી પૂછાયેલો છે વાલા. આગળ જો જોઈએ તો બેટા માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ 52. ચલો માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ તો આપણા સેમ્પલ પેપરની અંદરથી ક્યાં છે ભાઈ? માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ જોઈ લઈએ. ચલો જોઈ લઈએ વાલા, જોઈ લઈએ. ચલો ભાઈ એ પણ જોઈ લઈએ. યસ. તો આ જો 52માં નંબરમાં જ છે ભાઈ. આ પણ 52 છે, આ પણ 52 છે ભાઈ. જેને સેમ્પલ પેપર કર્યા છે ને ત્યાં તો બેઠું બધું મળ્યું છે. કયા નંબરનું છે? ત્રીજા નંબરનું કરી ગયા અને ઘણું બધું મળ્યું છે. ઘણું બધું મળ્યું છે. ઘણું બધું મળી રહ્યું છે ત્રીજા નંબરનું જે કરી ગયા છે ને. ચલો આગળ જોઈએ બેટા. આગળ જો વાત કરીએ તો આપણે આગળ ચલો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને શોર્ટ સર્કિટ એ પણ જોઈ લો. અહીંયા તમને બતાવી દઉં ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને શોર્ટ સર્કિટ પણ બતાવી દઉં, એટલે તમને એ પણ ના થાય. ચલો વિદ્યુત શોર્ટ સર્કિટ કેવા સંજોગોમાં થાય છે એ પણ છે, અને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એ પણ તમને બતાવી દઉં. અહીંયા ડાબા હાથનો નિયમ પણ હતો. ચલો ડાબા હાથનો નિયમ કયા સેમ્પલ પેપરમાં છે વાલા? ચલો આગળ. અરે ભાઈ ક્યાં ગયું યાર? ચલો ડાબા હાથનો ઓકે કુદરતી નથી. ચલો ભાઈ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ઓકે આવ્યો 33મા નંબરનો. જુઓ 33મા નંબરનો છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. અહીંયા પણ જુઓ બેટા આ પણ જે છે એ આમાંથી જ પૂછાયા છે. બંને એ દ્રષ્ટિહીન માટે છે. જુઓ તફાવત આપો જય વિગતે તો તમને શીખવાડી દીધું કે બાયોડિગ્રેડેબલ અને
નોન બાયોડિગ્રેડેબલ અને નિવસન તંત્રના ઘટકો, તો એ પણ તમને જણાવી દો. ચલો, નિવસન તંત્રના ઘટકો, નિવસન તંત્ર એટલે શું? તેમાં રહેલા જૈવિક અને અજૈવિક ઘટકો વર્ણવો. આ 34મા નંબરનો પૂછેલો છે. ઘટકો એટલે જૈવિક અને અજૈવિક, અને બીજું તમને કીધું હતું બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ, એટલે કે જૈવિક અને અજૈવિક. તો અહીંયા પણ જુઓ, જૈવિક અને અજૈવિક આમાંથી પૂછેલો છે વાલા. જૈવિક અને અજૈવિક પણ આમાંથી પૂછેલો છે વાલા. ક્યાં ગયું ભાઈ? જૈવિક અને અજૈવિક. ચલો આવી રહ્યો. તો બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવિક અને અજૈવિક પણ પેપર સેટમાંથી જ બેટા સેમ્પલ કરેલું છે. અને આગળ જો જોઈએ તો લાસ્ટ પતી ગયું ભાઈ. હજુ તો ઘરેલું વિદ્યુત પરિપથ. યસ, 53 જો સામાન્ય રીતે ઘરેલું વિદ્યુત પરિપથ, તો ઘરેલું વિદ્યુત પરિપથ પણ ઘરેલું વિદ્યુત પરિપથ આ લઘુ દ્રષ્ટિની ખામી બેટા છેલ્લી પાટલી વાળું, તો લઘુ દ્રષ્ટિની ખામી પણ આમાંથી પૂછી જ. આ ફક્ત દ્રષ્ટિહીન માટે જ પણ એ પણ આપણા અંદર છે. જો લઘુ દ્રષ્ટિની સામાન્ય ઘરેલું પરિપથ, તો એ પણ જુઓ વાલા. સેમ્પલ પેપરની અંદરથી જ પેટર્ન થયેલું છે. સેમ્પલ પેપરની અંદરથી જ. યસ, ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરી સમજાવો. અને આ તો તમને પેપર લીકર સેશનમાં કીધું હતું કે 28/2/2026માં પૂછાશે. તો જુઓ, મોટા ભાગના તમે જોઈ રહ્યા છો અહીંયા બધા મોટા ભાગના પ્રશ્નો આપણા અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી, ઇવન જેનાથી તમે ડરતા હતા કે ભાઈ આમાં દાખલાઓ પૂછાય છે, તો દાખલાઓ પણ જે એક્ઝામ્પલો છે બેટા, જે એક્ઝામ્પલો છે એ પણ બેટા આપણા અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી પૂછાય છે. તો હજુ કહું છું કે SST નું પેપર બાકી છે વાલા. તો આ SST પેપર પર તમારે બેટા આ અભિમન્યુ સેમ્પલ પેપરમાંથી 5 તૈયાર કરજો. એટલે મોટા ભાગનું આમાંથી પૂછાવાનું છે. ક્લિયર છે વાલા? ડન છે? ડન છે.